નમસ્તે મિત્રો, ટમાટર અને ડુંગળીની ગ્રેવીવાળું તમે શાક ખાઈ ખાઈને થાકી ગયા હોય તો આ મજેદાર રેસીપી તમારા માટે જ છે। તો એક પેનમાં આપણે તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય પછી તેમાં આપણે રાઈ જીરુંથી વઘાર કરીશું અને આપણે ચણાની દાળના દાણા નાખવાના છે, હળદર નાખીશું અને કટિંગ કરેલા વેજીટેબલ્સ નાખી અને સરસ રીતે તેને આપણે મિક્સ કરી લેવાના છે। અને પછી તેમાં આપણે સ્વાદ અનુસાર સોલ્ટ નાખીશું અને 1 ચમચી હળદર નાખીશું। અને હળદર છે એ ઉપરથી નાખવાની છે, જેનાથી તે બળે નહીં અને તેનો કલર છે એ મેન્ટેન રહે અને તેનો ટેસ્ટ જળવાઈ રહે। હવે આ રીતે મિક્સ કરી અને તેને 5 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે। આ રીતે કૂક થઈ જાય પછી આપણે તેમાં નાખીશું કટિંગ કરેલા શિમલા મિર્ચને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે, જેનાથી બધો મસાલામાં તે મિક્સ થઈ જાય। અને પછી 1 ચમચી આપણે લસણવાળી ચટણી નાખવાની છે, જેનાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે। અને 1 ગ્લાસ પાણી નાખી અને આપણે તેને કૂક થવા દેવા માટે રાખી દેવાનું છે। મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે તેને 5 થી 7 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। એટલું કૂક થઈ જાય પછી તેમાં આપણે નાખીશું 1 ચમચી ટોપરું, જેનાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે અને આખું શાકભાજીનો જે સ્વાદ છે એ બદલી જશે, ચેન્જ થઈ જશે। અને 1 ટેબલસ્પૂન નાખીશું આપણે ધાણા જીરું પાવડર। જે આ કોમ્બિનેશનથી તમે શાક બનાવશો તો ખૂબ જ મસ્ત બનશે અને આખો ટેસ્ટ છે એ ચેન્જ થઈ જશે। તમે જે ટમેટા અને ડુંગળીની ગ્રેવીવાળું શાકભાજી બનાવતા હોય તેનાથી એકદમ ચેન્જ થઈ જશે અને ખૂબ સરસ ટેસ્ટ આવે છે। તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો અને તેમાં આપણે થોડાક ફ્રેશ ધાણા નાખીશું। અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં। તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો। થેન્ક્સ ફોર વોચિંગ।